બાટલાની કાળી બજારી બંધ કરો, બંધ કરો. બાટલાની કાળી બજારી બંધ કરો, બંધ કરાવો. જનતા આમ જો આવા બારી ઉપર આ સ્વામી વિવેકાનંદ જી અમારો કાર્યક્રમ ત્યાં ફૂટપારી ઉપર બસ જનતાને રાહત ભાવે કે દેશના બાટલામાં કાળા બજારી દેશના બાટલામાં કાળા બજારી તાનાશાહી સરકાર હંમેશા પોલીસને આગળ કરીને ધરપકડ કરાવે છે. મોંઘવારીનો માર આ છે ભાજપ સરકારનું સૂત્ર છે. જ્યારે દેશમાં ગુજરાતમાં ને જામનગરની વાત કરીએ તો એક બાજુ ગેસની જે અછત થઈ છે, તાઇફાઓ કરે છે, મોટી વાતો કરે છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બફાટ કરે છે કે કોંગ્રેસના જે અમારા ઇન્દિરા ગાંધીની વાત કરતા હોય, નહેરુજીની વાત કરતા હોય કે એના સમયમાં બાટલા નહોતા, એના સમયમાં ચૂલા હતા. પણ આ સરકારે તમે જોવો છો એને પીછેહટ કરવી પડી અને 100 રૂપિયાથી વધારે પણ કેરોસીન દેવાની જાહેરાત કરી. આ નાકામી છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં 20% ઉપર પણ રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે. ઘરમાંથી એક વ્યક્તિને એનો રોજગાર ધંધો મૂકી અને બાટલા લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે. ક્યાંય બાટલાની નોંધ નથી થતી. જામનગરના અધિકારીઓને વારંવાર પ્રેસમાં આવીને ખોટી વાતો કરવી પડે છે કે જામનગરમાં ક્યાંય અછત નથી. ખરેખર ઘરે ઘરે બાટલાની અછતો છે. એક બાજુ બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારે જામનગરમાં માજા મૂકી હોય. અમે વારંવાર કહી છીએ કે 40% ભ્રષ્ટાચાર જામનગરમાં છે. અને આજે એને છાવરાવા જ્યારે મુખ્યમંત્રી આ જામનગરમાં આવતા હોય તો કોંગ્રેસ દ્વારા સખત એનો વિરોધ કરીએ છીએ. અમારી માંગણી છે કે જે આ બાટલાની અછત છે, ઘરે ઘરે એક વ્યક્તિને લાઈનમાં ઊભું રહેવું પડે છે, એ ના ઊભું રહેવું પડે ને. જે સિલિન્ડર છે એ ઘરે ઘરે મળવો જોઈએ. આ જનતાનો હક છે. જનતાએ તમને મત આપ્યા છે, ત્યારે જનતા તમારી પાસે શું માંગે છે? એક અપેક્ષા રાખે છે કે સવારથી સુધી લાઈનમાં ઊભું રહેવાની. ભ્રષ્ટ શાસન, મોંઘવારી, બેરોજગારીથી પ્રજા ત્રાહિમામ છે. આવતા દિવસોમાં જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે જનતા ભારતીય જનતા પાર્ટીને સબક શીખવશે. અને આજે અમે સખત વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનો વિરોધ કરીને અમારો હક માંગવા નીકળ્યા છે.